હવે આગળ વધીએ મુદ્દા નંબર 3 માં વડોદરાની શ્રી નારાયણ વિદ્યાલયમાં ખાનાપૂર્તિ। આ એક એવી શાળા છે જેની વૃત્તિ જ છે ખાનાપૂર્તિની, કારણ કે આ એક એવી શાળા કે જે જર્જરિત હતી, ગમે ત્યારે ધરાશાય થાય તેવી સ્થિતિ હતી, છતાં પણ અહીંયાના લોકોએ, સંચાલકોએ, ટ્રસ્ટીઓએ કોઈ સમારકામ ન કરાવ્યું અને પછી અહીંયા હોનારત થઈ। એક આખી દિવાલ ધરાશાય થઈ જાય છે ને જેમાં કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થાય છે। ત્યાં સુધી તો ચલો ઠીક છે, ચલો એ ભૂલ થઈ ગઈ, બધું થઈ ગયું, એ ભૂલ સ્વીકારવાને બદલે, એ મરામત કરવાને બદલે અહીંયા વિદ્યાર્થીઓનું શિક્ષણ બગાડવામાં આવી રહ્યું છે। વિદ્યાર્થીઓની સ્થિતિ એ છે કે તેમણે અત્યારે હાથમાં પુસ્તક હોવાને બદલે એ લોકો પોસ્ટર લઈને બેઠા છે, કારણ કે અત્યારે તેમનો પાયો કાચો રહી જાય એ રીતની સ્થિતિનું નિર્માણ આ શાળાના સંચાલકોએ કર્યું છે। એકબીજાને ખો આપી રહ્યા છે। જ્યારે પૈસાની વાત આવે છે ત્યારે ટ્રસ્ટીઓ અને સંચાલકો બંને એક જ ટેબલ પર બેસીને બધી ગણતરી કરતા હોય છે, પરંતુ જ્યારે ખબર પડી છે કે ભાઈ આમાં તો આપણે ફસાઈ ગયા, ત્યારે ટ્રસ્ટી અને શાળાના સંચાલક બંને સામસામે આક્ષેપ કરી રહ્યા છે। સંચાલક કહી રહ્યા છે કે અમે તો ટ્રસ્ટીને વાત કરી હતી, મેં પોતે અરજી કરી હતી કે ભાઈ અહીંયા સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ નથી, અહીંયા કંઈક ખામી છે, જર્જરિત છે, પરંતુ આ લોકોએ કોઈ કામગીરી નહીં કરી। ટ્રસ્ટીના જે લોકો છે એ બધા સંચાલક પર સવાલ કરી રહ્યા છે। એટલે આ લોકોની ખો આપવાની રમતમાં વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે। બિલકુલ, આમાં સંચાલક અને ટ્રસ્ટી બંનેની આમને સામનેની જે પણ લડાઈ હોય, પણ એમણે યાદ રાખવું પડે કે આ તમારી કોઈ પેઢી નથી કે જેની સાથે કોઈ સંકળાયેલું નથી। તમે એક શિક્ષણનું ધામ ચલાવો છો, એટલે તમારો સંચાલક કે ટ્રસ્ટીનો આંતરિક વિવાદ હોય એમાં કોઈ વિદ્યાર્થી કે વાલી પરેશાન ન થવો જોઈએ। 8 મહિનાથી શાળા બંધ છે અને જે વિદ્યાર્થી છે કે જેને શાળામાં અભ્યાસ મળવો જોઈએ એ બીજી કે ત્રીજી શાળામાં અભ્યાસ લઈ રહ્યા છે। હવે જે તે શાળા જ્યાં એમને અભ્યાસ કરવા મોકલાયા છે એમના પણ પોતાના વિદ્યાર્થીઓ હશે, એટલે કેટલું ધ્યાન અપાતું? એ લોકો તો બહુ જ સમજતા હશે, એમનો અભ્યાસ બહુ જ સમજતા હશે, એમનો અભ્યાસ તો ખરાબ થઈ જ રહ્યો છે। અને જેવી રીતે વિકાસે કહ્યું કે આ પોસ્ટર પકડવા તમારા કારણે પડે છે, આ વિદ્યાર્થીઓને આ દેખાવો કરવાની, એમની આ પ્રદર્શન કરવાની, ધરણા કરવાની એમની ઉંમર નથી, પણ તમારી જે આ આંતરિક ઝઘડો ચાલે છે અને એ ઝઘડામાં તમે વિચારતા નથી કે તમે કેવડું મોટું પાપ કરી રહ્યા છો, એના કારણે આ પરિસ્થિતિ સર્જાય છે। વડોદરાના વાઘોડિયાની શ્રી નારાયણ વિદ્યાલયના સંચાલકો અને ટ્રસ્ટી બંને આનો ઉકેલ લાવવો જોઈએ। આપણી સાથે દક્ષેશ શાહ આરસી પટેલ જોડાઈ ગયા છે, જે શાળાના ટ્રસ્ટી છે। પટેલ સાહેબ, આ આખો જે વિવાદ છે તમારો અને સંચાલકો વચ્ચેનો જે વિવાદ છે એના કારણે આ વિદ્યાર્થીઓને, એના વાલીઓને પરેશાની થઈ રહી છે, એમનો શું વાંક? જો ભાઈ, 19 સાથે એક રૂમની પાર્ટીશન વોલ બહારની સાઈડે પડી ગઈ, બરાબર? હવે એ પાર્ટીશન વોલ પડી ગઈ એટલે કમિશનરમાં અરજી આપી, બરાબર, દક્ષેશભાઈ આ બિલ્ડિંગ ભયજનક છે, એટલે કમિશનરે સીલ માર્યું છે, બરાબર? હવે કમિશનરે સીલ માર્યું છે, નોટિસ આપી છે। એ નોટિસમાં એવું લખે છે કે ફરી તમારે સ્ટ્રક્ચર એન્જિનિયરનું સર્ટિફિકેટ લઈ અને શાળા શરૂ કરવી। હવે શાળાની સીલ જો ખુલે તો સ્ટ્રક્ચર એન્જિનિયર ચેક કરી શકે કે ભાઈ આ શાળાનું બિલ્ડિંગ ચલાવવા લાયક છે કે નહીં, અને સ્ટ્રક્ચર એન્જિનિયર એમ કે આ શાળાને રિપેર કરી ચલાવવા લાયક છે તો અમે તૈયાર છીએ, અથવા સ્ટ્રક્ચર એન્જિનિયર એમ કે આ બિલ્ડિંગને ઝોન પાડી નાખો તો બધા મકાન માલિકો સંમત હોય તો આ મકાનને આ જે શાળા કેટલા સમયથી જર્જરિત હતી એમ કહો તો? જર્જરિતનો સવાલ જ ક્યાં છે? દક્ષેશ શાહ જે સંચાલક છે એમનું કહેવું છે કે 2018 થી તમને પત્ર લખ્યો છે। કેટલા વર્ષ? 2018 એટલે 7 વર્ષ પહેલા। કોને પત્ર લખ્યો? દક્ષેશ શાહ। કોને પત્ર લખ્યો? શાળાના ટ્રસ્ટીઓને। એ ટ્રસ્ટી નથી, એ છે, પણ બીજા અન્ય ટ્રસ્ટીઓને કહ્યું કે તમે અહીંયા મરમ્મત કરાવો તો કેમ ન કરે? એ પોતે કહી રહ્યા છે કે મેં કોર્પોરેશનને કહ્યું ત્યારે જ એને સીલ વાગ્યું છે, એમણે એવું કહ્યું। સાંભળો મારી વાત। જી બોલો। બિલ્ડિંગનો કોઈ સ્લેબનો નાનો સરખો પોપડો પડે એટલે બિલ્ડિંગ જર્જરિત ના કહેવાય। બિલ્ડિંગ જર્જરિત ક્યાં ન કહેવાય? આજે જો બિલ્ડિંગ જર્જરિત હોત તો 19 સાથે ભર વરસાદમાં બિલ્ડિંગ પડી ગયું, ત્યાર પછી પુષ્કળ વરસાદ પડ્યો, ત્યાર પછી વાવાઝોડું પડ્યું તો બિલ્ડિંગ પડી ગયું હોત, બરાબર છે? એટલે બિલ્ડિંગ આ તો છટકવાની વાત છે, આ છે ને છટકવાની વાત છે। એમને એપ્લિકેશન આપી છે, એને કારણે સીલ વાગ્યું છે। એમ નહીં પટેલ સાહેબ, તમે છટકવાની વાત કોના માટે કરી રહ્યા છો? દક્ષેશભાઈ માટે કહી રહ્યા છો?
એમને જ છટકવું છે ને. તો પણ પટેલ સાહેબ આમાં તમે કોઈ એવી પેઢી નથી ચલાવતા કે જેમાં અન્ય લોકોનું હિત નથી સંકળાયેલું? તમારો અને દક્ષેશભાઈનો જે ઇશ્યુ હોય એના કારણે આટલા બધા આ નાના નાના ભૂલકાઓ શું કામ હેરાન થાય? સાંભળો મારી વાત. હા, સાંભળીએ છીએ, બોલો બોલો. ભૂલકાઓનું એજ્યુકેશન ન બગડે એટલા માટે તો 2 વર્ષ માટે એમની જ બાજુની સ્કૂલમાં અમે બાળકોને શિફ્ટ કર્યા છે, બરાબર. હવે ત્યાં પૂરતી ભૌતિક સુવિધાઓ આપતા નથી અને આ જે બિલ્ડિંગમાં જે એમને ભૌતિક સુવિધાઓ મળતી જેવી ત્યાં નથી મળતી. એટલે વાલીઓનું આગળ એવું છે કે આ જગ્યાએ ચલો, એટલે અંતિમ સવાલ, તમે શું હવે શાળાના સીલ ખુલવાની રાહ જોઈ રહ્યા છો? ક્યારે આ લોકોને શાળા મળશે? ન્યાય ક્યારે મળશે આ વિદ્યાર્થીઓ? હું તો કાલે સીલ ખોલે આપે તો કાલે શરૂ કરવાની તૈયારી છે મારી શાળા. એટલે કોર્પોરેશન શું કહી રહ્યું છે? ક્યારે ખોલશે? શું કહે છે? શું કાગળિયા માંગે છે? કોર્પોરેશનમાં 4 વખત લેખિત અરજી આપી છે, રૂબરૂ મળી આવ્યો છું 2-3 વખત. છતાં એ લોકો કોઈ રાજકીય પ્રેશરને કારણે કે દબાણને કારણે ખોલતું નથી. અને હું નોન પોલિટિકલ માણસ, હું રાજકારણનો માણસ નથી. એટલે આપનું કેવું છે કે દક્ષેશભાઈ એક રાજકીય પાર્ટી સાથે જોડાયેલા છે, એના કારણે પ્રેશરના કારણે સીલ ખુલતું નથી. એમનો દીકરો ભાજપનો કોર્પોરેટર છે. અચ્છા. હા, અને એમના કહેવાથી સીલ વાગેલું છે. અને કાલે સીલ ખોલી આપે કમિશનર સાહેબ, કાલે ખોલી આપે તો કાલે સ્ટ્રક્ચર એન્જિનિયર લઈ જવું અને બિલ્ડિંગ બતાવવું કે આ બિલ્ડિંગ ચાલે એવું છે કે નથી ચાલવું. સ્ટ્રક્ચર એન્જિનિયર એમ કે આ બિલ્ડિંગમાં આટલું મેન્ટેન કરવાથી ચાલે એવું છે તો મારી તૈયારી છે. સ્ટ્રક્ચર એન્જિનિયર એમ કે આ બિલ્ડિંગને ફાડી નાખો અને ફરી બાંધો અને બધા મકાન માલિકો સંમત હોય તો હું સંમત છું. અને જો એમને છૂટા થવું હોય તો એમને પૈસા આપીને છૂટો કરવા તૈયાર છું. બિલકુલ બિલકુલ, આભાર અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. ફોન લાઈન થી મુફદ્દલ આપણને ખબર પડી ગઈ કે કેવો આમાં ખટરાક બંને વચ્ચે ચાલી રહ્યો છે. વાત એ છે ને કે ટ્રસ્ટીઓ વચ્ચે અંદરો એ આ બે આંખલાની લડાઈમાં અહીંયા બાળકો અહીંયા ખટરાક પરેશાન થઈ રહ્યા છે, એમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ પરેશાન થઈ રહ્યા છે. પણ બહુ જલ્દી એમણે આનો નિવેડો લાવવો પડશે. એમણે જે વાતચીત કરી એના ઉપરથી જ લાગી રહ્યું છે કે એમને સીધો ખટરાક ચાલી રહ્યો છે અંદરનો. એમાં નાના નાના ભૂલકાઓનું ભણતર બગડી રહ્યું છે. વિદ્યાર્થીઓ આમાં પીસાઈ રહ્યા છે અને કોર્પોરેશનને પણ આમાં દખલ દેવી જોઈએ. જે પણ આમાં જરૂરી કાગળિયા છે પૂરા કરો અને વહેલી તકે શાળા ચાલુ થાય એ બાબતે કોર્પોરેશને પણ અહીંયા ધ્યાન રાખવું જરૂરી છે. અમારી વિશેષ રજૂઆત મુદ્દાની વાત અંતર્ગત બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.